આરક્ષણની વાતો તમે સાંભળી હશે સોશિયલ મીડિયા ઉપર, દરેક જગ્યાએ આ જ વસ્તુ છે. તો આરક્ષણ એટલે શું સમજવાની વસ્તુ છે. આરક્ષણને ગરીબાઈ સાથે લેવા દેવા નથી. આરક્ષણ શેના માટે હતું કે પહેલાં તમે જોયું હશે કે સાંભળ્યું હોય કે ભાઈ અમુક જાતિના લોકો સાથે કેવો વ્યવહાર થતો હતો કે ચાલ ફૂટ આને અડકવાનું નહીં, આ અડકે તો નહાવું પડે, આને આપણા ઘરમાં ના પેસવા દેવાય, મંદિરે જે ગામનું મંદિર હોય એમાં ના આવવા દેવાય, સોસાયટીમાં કોઈ આવવા ના દે, પોતાના ઘરમાં ના આવવા દે. તો આને કહેવાય અસ્પૃશ્યતા, એટલે કે એ લોકોને નીચા ગણવાના, કચરા પેટી ગણવાના. સમજ્યા? એમને અડકે તો નાહવું પડે, આવું બધું હતું. આના નિવારણમાં આ લોકો લાવ્યા હતા આરક્ષણ. કેમ કે આવા લોકો, ચલો તમે સોસાયટીમાં તો ના ઘૂસવા દો, બરાબર છે, પણ આ લોકોને આરક્ષણ આપ્યું ગવર્મેન્ટ નોકરીની અંદર, કે જેથી કરીને આ સાહેબ તો બની જાય એટલે તમારે ઝક મારીને પછી ત્યાં એમની પાસે જવું પડે. તો ત્યારે ક્યારે તમારું અસ્પૃશ્યતા વસ્તુ નીકળી જાય, એના માટે આ કોન્સેપ્ટ હતો. હવે અત્યારની કન્ડિશનમાં એવી વસ્તુ કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે. મેં તો નથી જ જોઈ કે કોઈ જગ્યાએ એવું થતું હોય કે આ જાતિનો માણસ છે એટલે એના ઘરનું પાણી ના પીવાય, એની સાથે જમાય ના, આની સાથે બેસાય ના, આની ટચ ના કરાય, એવું અત્યારે કોઈ જગ્યા પર નથી. એનો મતલબ કે આ વસ્તુ પતી ગઈ છે. તો હવે આરક્ષણને હટાવી દેવું જોઈએ. આરક્ષણને ગરીબી સાથે લેવા દેવા નથી, બરાબર છે. તો આ જ વસ્તુ હતું કે આવું સપોઝ કે આનું શું કહેવાય કે એને રિવિઝિટ થવું જોઈએ કે ભાઈ આટલી જાતિના લોકો, અને જાતિ આધારિત ના હોવું જોઈએ. અત્યારે સિનારીઓ આખો ચેન્જ છે. તમે કોઈ બી મહાનગરપાલિકાની અંદર જાઓ, મેટ્રો સિટીની અંદર જાઓ, સોસાયટીમાં જોશો તો બધા પ્રકારના લોકો હોય ત્યાં આગળ. અત્યારે એવી કન્ડિશન નથી ત્યાં આગળ. તો એવા લોકો જે મેટ્રો સિટીની અંદર રહે છે, પોતાના મકાન છે, આજુબાજુ સોસાયટીમાં રહે છે, એ લોકોને શું હવે અસ્પૃશ્યતા જેવું કહી રહ્યું છે, એમને કોણ કહેવાનું છે કે અડકીશ ના ને એવું, બરાબર છે. હવે એવું રહ્યું જ નથી. તો આની રિવિઝિટ થવી જોઈએ. આની અંદર જે લોકો જે ઓલરેડી આની ઉપર આવી ગયા છે એ લોકોને એની એ લિસ્ટમાંથી ડિલીટ કરવા જોઈએ, એ લોકોને જનરલમાં ફેંકી દેવા જોઈએ, કે જેથી કરીને એમના જ જે ભાઈઓ છે એ બધા આગળ આવે. સમજ્યા તમે? આની અગેન્સ્ટમાં જે આ બધી વસ્તુ હતી એને સોલ્વ કરવા માટે આરક્ષણ હતું. પણ અત્યારે આરક્ષણનો જે ફાયદો આ લોકો ઉઠાવે છે, તમે જ્યાં જુઓ ત્યાં આરક્ષણનો ફાયદો જ ઉઠાવે છે. પોતાની કેપેસિટી, અત્યારે તમને એક વસ્તુ હશે કે નીટની એક્ઝામનું રિઝલ્ટ જે આવ્યું, -40% વાળાને એડમિશન મળી જાય છે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ડૉક્ટરી માટે, સ્પેશિયાલિસ્ટ માટે એડમિશન મળે. તો હવે એ કેવો ડૉક્ટર બને?